દર્શક મિત્રો પ્રણામ, વંદે માતરમ. વિગત એપિસોડ કે જે અજમા અને સિંધો પર હતો એ જોયા પછી વળી કેટલાક મિત્રોના પ્રશ્નો આવ્યા છે કે જમ્યા પછી એમને કાયમી પેટમાં દુખે છે, એટલે ખાવાનો ડર લાગે છે એમને. પછી એમને જાત જાતના ચૂર્ણોનું વ્યસન થઈ ગયું છે આ દુખાવો મટાડવા માટે. સોડાવાનાની લારીએ જવાની આદત પડી ગઈ છે. કેટલીક વાર તો એ ઉપચારો કરવા છતાં પણ પેટનો દુખાવો જમ્યા પછી જે થાય છે એ મટતો નથી. તો મિત્રો, એવા લોકોએ જો એક વાત ધ્યાનમાં રાખવાની કે એમણે જમ્યાના 40 મિનિટ પછી કે એકાદ કલાક પછી થોડી લટાર મારવાની રાખવી, ચાલવાનું રાખવું, પછી જમ્યાના 40 મિનિટ પછી હુંફાળું પાણી પીવું જોઈએ. રોજ સવારના વખતમાં કપાલભાતીના પ્રયોગો નિશ્ચિત રૂપે કરવા જોઈએ. સવારે હુંફાળું પાણી પી જવું જોઈએ. અને એક સિમ્પલ પ્રયોગો આજે સૂચવું છું. થોડું તમારે પ્રમાણ બદલવાનું છે લાસ્ટ એપિસોડ કરતાં. એમાં 5 ભાગ જેટલો અજમાનું ચૂર્ણ તમારે લઈ લેવાનું છે અને 1 ભાગ જેટલું સિંધો પાવડર તમારે લઈ લેવાનું છે. 1 ભાગ જેટલું સિંધો પાવડર અને 5 ભાગ જેટલું અજમાનું ચૂર્ણ લેવાનું છે. પછી એને અડધો ગ્લાસ હુંફાળા પાણીમાં એ લગભગ અડધી ચમચી જેટલું પાવડર નાખીને, તૈયાર થયેલું પાવડર નાખીને જમ્યા પછી પી લેવું જોઈએ. તો પછી તમને ખૂબ થોડા દિવસોમાં પેટના દુખાવા મટી શકે છે અને પેટ રિલેક્સ થશે, હાંફ ચડવાની બંધ થઈ જશે. સિમ્પલ પ્રયોગો છે. આપણે કોઈ અઘરા પ્રયોગો તરફ જવાનું નથી. અઘરા પ્રયોગો પણ પહેલાં અગાઉ આપણે રજૂ કરેલા છે. પરંતુ જે લોકો વિદેશમાં રહે છે, ખાસ કરીને એ લોકોએ કીધું છે કે અમારે ત્યાં ઘણા બધા તમે જે પ્રયોગ સૂચવો છો એમાંથી અમુક મરી મસાલા મળતા જ નથી, અથવા તો જે તે વસ્તુઓ મળતી નથી. એવું સૂચવો કે જે સિમ્પલ પ્રયોગોથી થઈ શકતું હોય. તો મિત્રો, આ પ્રયોગ એ લોકો માટે જ છે કે જેમને સમય ઓછો હોય, કે જેમને એક ફાંકી મારીને ચલતી કા નામ ગાડી કરી દેવાની છે, જે લોકો વિદેશમાં વસતા હોય, એ બધા માટે આ પ્રયોગ સૂચવેલો છે. આપ કરી તો જો મિત્રો, ખરેખર અદ્ભુત પરિણામો મેં આના જોયા છે. અસ્તુ, વંદે માતરમ. આ વિષયનો શ્રેય પરમાત્માના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું. આપ સૌને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.